ઓક્ટોબરના રોજ એક વ્યાજખોરીને લગતો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ફરિયાદીએ સંતોષ ઉર્ફે બાબુભાઈ ભાવસાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફે કલ્પેશ કાછિયાનું નામ તપાસમાં ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવેલ અને જે આટલા 15 દિવસથી છેલ્લા નાસ્તો કરતો હતો એને વડોદરા સિટીની અલગ અલગ જે ટીમ બનાવેલી હતી, જેમાં એક ક્રાઇમની ટીમ, લોકલ પોલીસની ટીમ અને પીસીબી એસઓજીની ટીમ જે બનાવેલી હતી, એમાંથી પીસીબીની ટીમ દમણ હોવાની માહિતીના આધારે એને હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને એની અરેસ્ટની પ્રોસિજર ચાલી રહી છે. કલ્પેશ કાછિયો કે જે વડોદરા શહેરનો કુખ્યાત ગુનેગાર છે, તેની ઉપર 20 જેટલા અલગ અલગ ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપરાંત 5 વખત પાસા પણ થયેલી છે. આ આરોપીને પીસીબીને આરોપીને હસ્તગત કરી લેવામાં સફળતા મળી છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. એનો જે ગુનાહિત ઇતિહાસ છે એને ધ્યાને લઈને આ ફરિયાદીની કઈ રીતના એણે પૈસા આપ્યા હતા, કેટલી એના અકાઉન્ટ ડિટેલની અને અન્ય પણ જે પણ તપાસ છે કે જેના આધારે ગુનાને જે સપોર્ટિવ એવિડન્સ છે એ પણ કરવામાં આવશે. સાથે સાથે આનો ગુનાહિત ઇતિહાસ છે તો અન્ય પણ કોઈ છે કે નહીં આના ભોગ બનનાર, તો એની પણ તપાસ લાયસન્સ તો એના કઈ અકાઉન્ટ ડિટેલ બધા ચેક કરવામાં આવશે? હાલમાં તપાસ ચાલી રહી છે. એ પણ અત્યારે એને રૂબરૂમાં પૂછપરછ કરીને તપાસ ચાલુ છે, પણ હાલમાં અમને દમણથી અમે એને હસ્તગત કરીએ છીએ. ના, પીસીબીની ટીમે એને અરેસ્ટ કરી છે. એ તપાસ ચાલુ છે. કોઈ સાથે હતું મેડમ કે એકલો જ નાસ્તો? ના, હાલમાં એકલો જ આ નાસ્તો ફરતો હતો એવું ધ્યાન પર આવેલું છે.